યાત્રાધામ શામળાજી ખાતે જેઠ સુદ પૂર્ણિમાને લઈને વહેલી સવારથી ભક્તોની ભારે ભીડ ઉમટી છે. તો આજે શામળિયા શેઠને પણ અનોખો શણગાર કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે ખાસ કારીગરો દ્વારા તૈયાર કરાયેલા વાઘાનો શામળિયાને શણગાર કરવામાં આવ્યો હતો. સાથે જ ઠાકોરજીએ સોનાના આભૂષણો ધારણ કર્યા છે. બીજી તરફ મંદિરને વિવિધ પ્રકારના ફૂલોથી સજાવવામાં આવ્યું છે. આજે પૂર્ણિમા હોવાથી મંદિર ટ્રસ્ટ દ્વારા અલગ અલગ જાતની 400 કિલો કેરી લાવીને ભગવાનને ધરાવવામાં આવી હતી. આ મનોરથના દર્શન કરીને શ્રદ્ધાળુઓ ધન્ય ધન્ય બન્યા હતા. શામળિયા ભગવાનના દર પૂનમે દર્શન કરવા માટે છેલ્લા 35 વર્ષથી નિયમિત શામળિયા ભગવાનની દયાથી હું દર્શન કરવા આવું છું. અનેરો લાભ મળે છે, અનેરો આનંદ થાય છે અને ભગવાન શામળિયાની કૃપાથી જીવનમાં ખૂબ સુખ શાંતિ મળે છે, ખૂબ આનંદ થાય છે. અને ભગવાન શામળિયાએ હર હંમેશ માટે મારી તમામ મનોકામનાઓ પૂર્ણ કરી છે. મારું પરિવાર સુખ સંપન્ન રાખ્યું છે અને ભગવાન શામળિયાની અનેરી કૃપા દ્રષ્ટિ, અનેરી દયા મારા પરિવાર ઉપરની છે. દરેક ભક્તજનોને મારી હાર્દિક અપીલ છે, વિનંતી છે, ભગવાન દ્વારકાધીશની ભક્તિ શ્રદ્ધા રાખજો, વિશ્વાસ કરજો. ભગવાન હર હંમેશ માટે સારા જગતનું દરેકનું સારું કરે. આજે જેઠ સુદ પૂનમ એટલે ભગવાનને જ્યેષ્ઠાભિષેક સ્નાન સવારે થયું. ત્યાર પછી આજે એક ભાવિક ભક્ત દ્વારા ભગવાનને કેરીનો મનોરથ, જે આ ઉનાળાની સિઝનનું અમૃત કહેવાય એવી સુંદર મજાની વિવિધ પ્રકારની કેરીઓ ભગવાનને અર્પણ કરી છે. ખાસ કરીને આજે પૂર્ણિમા, જેઠ સુદ પૂર્ણિમા, અને તે દિવસે ભગવાનને સુંદર મજાના શણગાર કરી શણગાર આરતી પર્યંતની સેવા પૂર્ણ થઈ છે. ત્યારબાદ 12:15 રાજભોગ, 2:15 વાગે ઉત્થાપન, 7 વાગે સંધ્યા, 8:15 શયન, 8:30 મંદિર મંગલ. આ રીતનો આખા દિવસનો કાર્યક્રમ છે. અનેક ભક્તોએ આજે પૂર્ણિમાના દર્શન કરી ધન્યતાનો અનુભવ કર્યો છે. યાત્રાધામ શામળાજી ખાતે જેઠ સુદ પૂર્ણિમાને લઈને વહેલી સવારથી ભક્તોની ભારે ભીડ ઉમટી છે. તો આજે શામળિયા શેઠને પણ અનોખો શણગાર કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે ખાસ કારીગરો દ્વારા તૈયાર કરાયેલા વાઘાનો શામળિયાને શણગાર કરવામાં આવ્યો હતો. સાથે જ ઠાકોરજીએ સોનાના આભૂષણો ધારણ કર્યા છે. બીજી તરફ મંદિરને વિવિધ પ્રકારના ફૂલોથી સજાવવામાં આવ્યું છે. આજે પૂર્ણિમા હોવાથી મંદિર ટ્રસ્ટ દ્વારા અલગ અલગ જાતની 400 કિલો કેરી લાવીને ભગવાનને ધરાવવામાં આવી હતી. આ મનોરથના દર્શન કરીને શ્રદ્ધાળુઓ ધન્ય ધન્ય બન્યા હતા. શામળિયા ભગવાનના દર પૂનમે દર્શન કરવા માટે છેલ્લા 35 વર્ષથી નિયમિત શામળિયા ભગવાનની દયાથી હું દર્શન કરવા આવું છું. અનેરો લાભ મળે છે, અનેરો આનંદ થાય છે અને ભગવાન શામળિયાની કૃપાથી જીવનમાં ખૂબ સુખ શાંતિ મળે છે, ખૂબ આનંદ થાય છે અને ભગવાન શામળિયાએ હર હંમેશ માટે મારી તમામ મનોકામનાઓ પૂર્ણ કરી છે. મારું પરિવાર સુખ સંપન્ન રાખ્યું છે અને ભગવાન શામળિયાની અનેરી કૃપા દ્રષ્ટિ, અનેરી દયા મારા પરિવાર ઉપરની છે. દરેક ભક્તજનોને મારી હાર્દિક અપીલ છે, વિનંતી છે, ભગવાન દ્વારકાધીશની ભક્તિ શ્રદ્ધા રાખજો, વિશ્વાસ કરજો. ભગવાન હર હંમેશ માટે સારા જગતનું દરેકનું સારું કરે. આજે જેઠ સુદ પૂનમ એટલે ભગવાનને જ્યેષ્ઠાભિષેક સ્નાન સવારે થયું. ત્યાર પછી આજે એક ભાવિક ભક્ત દ્વારા ભગવાનને કેરીનો મનોરથ, જે આ ઉનાળાની સિઝનનું અમૃત કહેવાય એવી સુંદર મજાની વિવિધ પ્રકારની કેરીઓ ભગવાનને અર્પણ કરી છે. ખાસ કરીને આજે પૂર્ણિમા, જેઠ સુદ પૂર્ણિમા, અને તે દિવસે ભગવાનને સુંદર મજાના શણગાર કરી શણગાર આરતી પર્યંતની સેવા પૂર્ણ થઈ છે. ત્યારબાદ 12:15 રાજભોગ, 2:15 વાગે ઉત્થાપન, 7 વાગે સંધ્યા, 8:15 શયન, 8:30 મંદિર મંગલ. આ રીતનો આખા દિવસનો કાર્યક્રમ છે. અનેક ભક્તોએ આજે પૂર્ણિમાના દર્શન કરી ધન્યતાનો અનુભવ કર્યો છે.